અમદાવાદીઓને સારા રોડ હવે દિવાળી સુધી રાહ જોવી પડશે। સારા રોડ પરથી અમદાવાદીઓને પસાર થવું હશે તો દિવાળી સુધી રાહ જોવી પડશે। ખરાબ રોડને કારણે લગભગ આખું વર્ષ જનતા પરેશાન રહેતી હોય છે। તેમાંય ચોમાસા દરમિયાન રોડ પર મસમોટા ખાડા અને ખાડામાં પાણી ભરાઈ જવાથી મુશ્કેલી વધતી હોય છે। એએમસીના નગરોળ શાસકો લોકોને સારા રોડ આપવામાં સદંતર નિષ્ફળ છે। વાત ચાલુ વર્ષની કરીએ તો ચોમાસા દરમિયાન રોડ પર પડેલા 19,000 ખાડાઓ પૂરવામાં આવ્યા। હવે રોડના સમારકામ માટે ખાનગી એજન્સીઓની મદદ લેવામાં આવશે। દિવાળી સુધી રોડનું નવીનીકરણ કરાશે, એટલે કે રોડ કોન્ટ્રાક્ટરોની દિવાળી સુધારી જશે તે નક્કી છે। સવાલ એ છે કે દર વર્ષે રોડ કેમ તૂટી જાય છે? આવા રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે ક્યારે પગલાં લેવાશે? પ્રજાના ટેક્સના નાણાં વેડફનારા સામે કમિશનર કેમ મૌન છે? નવરાત્રી બાદ દિવાળી સુધીમાં રાજ્યભરના રોડ રસ્તા રિપેર કરવા માટે મુખ્યમંત્રી તરફથી માર્મિક ટકોર કરવામાં આવી, પણ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જે પહેલાં નાગરિકોને નવરાત્રીમાં પણ ઉબડખાબડ રોડ પરથી પસાર થવા મજબૂર કરવા પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી અને હવે દિવાળી સુધીમાં અમદાવાદ શહેરના રોડ રસ્તા કેવી રીતના મોટરેબલ થશે તેની પર સવાલ ઊભા થઈ રહ્યા છે। એબીપી અસ્મિતા રિયાલિટી ચેકમાં હાલ દક્ષિણ ઝોનના મણિનગર ખાતે પહોંચ્યું છે અને રસ્તો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો। ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ થઈ ગઈ, પણ અહીંયા આગળ બેરિકેટિંગ છે, તેની સાથે રોડ છે, તેની હાલત જે અહીંયા આગળ કરવામાં આવી છે તે કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઊભા કરે છે, કારણ કે તાજેતરમાં નવરાત્રી દરમિયાન જે વરસાદ પડ્યો હતો તેને જોતાં કોર્પોરેશનને ચોક્કસથી એક બહાનું મળ્યું છે કે વરસાદની ઋતુમાં રોડ રસ્તાના કામ ન થાય, પરંતુ હજી પણ આગાહી કરવામાં આવી છે કે ચોમાસાની ઋતુ છે અને વરસાદ છે તે હજી પણ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં યથાવત રહેશે, તેનું જોર રહેશે। આવા સંજોગોમાં દિવાળી સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકા કઈ રીતના અમદાવાદ શહેરના રોડ રસ્તા મોટરેબલ કરી શકશે તે સવાલ ઊભો થઈ રહ્યો છે। તેની સાથે મુખ્યમંત્રી તરફથી જે ટકોર કરવામાં આવી હતી તેને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ કઈ રીતના ગંભીરતાથી લે છે તે પણ જોવું રહેશે। જોકે થયેલી ચર્ચા અનુસાર મુખ્યમંત્રીની ટકોર બાદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ખાનગી કોન્ટ્રાક્ટરોને પણ કામગીરી સોંપી અને દિવસ રાત એક કરી અને દિવાળી સુધીમાં અમદાવાદ શહેરના રોડ રસ્તાના સમારકામ કરવામાં આવે તો આગામી દિવસોમાં નવાઈ નહીં। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। કોર્પોરેશનનું કામ તારીખ 1/4/2025થી કે લગભગ સ્ટીલ ટુડે ગઈકાલ સુધી અમે લગભગ 3.5 લાખ મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલથી અમદાવાદના રોડો રીસર્ફેસ પેચવર્કથી લઈને નવા બનાવવાના રોડો લઈને અત્યાર સુધી કામ કમ્પ્લીટ કરેલું છે। આ વખતે ચોમાસામાં અમદાવાદના શહેરીજનોને ખાડાની સમસ્યા ખૂબ જ નહિવત રહી હોય એવું અમને લાગી રહ્યું છે અને દિવાળી પહેલાં અમે અમદાવાદ શહેરના જે બી રોડ રીસર્ફેસ કરવાના હશે એ પૂરેપૂરો પ્રયત્ન કરીને અમદાવાદ શહેરના બધા જ રોડો રીસર્ફેસ કરીને અને નવા રોડો જે બનાવવાના છે એનું બી કામ અમે નવરાત્રિ પછી ચાલુ કરવાના છીએ।